જો વિજય, એક ડોક્ટરે સલાહ આપી છે કે ઉનાળામાં છાશ, લીંબુ પાણી, કેરીનું જ્યુસ, દહીં, લસ્સી અને આઈસ્ક્રીમ આ બધું લેવું જોઈએ તો ઠંડક મળે. આ બધી અંધવિશ્વાસ ને અંધશ્રદ્ધાની વાત હે. બાકી કળેજાને હાચી ઠંડક તો બૈરું શાંત રહે ને એમાં જ મળે. અહીંયા આવું કરો તો અહીંયા ગરમ ગરમ લાવા ઉકળે મને લાવા. ના તારા ખર્ચો બચી જરા તસવીર સે તું निकल के सामने आ मेरी महबूबा. पाची જા બાપા. તો શું થઈ ગયું? આપણા ઘરની વહુ છે તો? ના ના, એવું કશું ના હોય. અમે એને દીકરીની જેમ જ રાખીએ. કેમ? દીકરીનું પ્રોપર્ટીમાં નામ હોય તો અમારા ઘરે વહુ છે તો શું થઈ ગયું? પ્રોપર્ટીમાં નામ જોઈએ. હા, એની બી ઈચ્છા છે. કેમ? અરે એના મોઢે સાંભળો. બોલજે. જોઈએ ને તારી ઈચ્છા હે ને? હા, જોઈએ છે. સાંભળ્યું? હા ના ના, બધું રેડી કરો યાર. હા. કોણ હતું? તા પપ્પા. હેલો, બોલો ને. શું કરે જીવ? બસ જો જ્યુસ બનાવું છું મારા માટે. હા, તમે ક્યારે આવો છો? મારે જો ને આવતા 2 કલાક જેવું થશે. બરાબર. જમવામાં શું જમશો? જમવામાં તો આજ મારી એવી ઈચ્છા છે ને કે પૂરી, શાક, દાળ, ભાત, કેરીનો રસ, પાપડ, કચુંબર આ બધું જમવાની ઈચ્છા છે. હેલો, અવાજ નહીં આવતો? ચોંટી ગયું લાગે બધું. પછી કરું, હાલ પાછું. એ સાંભળો તો, મને કઈક વાત કરવી હતી. શું વાત કરવી હે? તમે મને પ્રેમ કરો છો? અરે યાર, જાને એ વાત નહીં યાર. આખો દિવસ એકની એક વાત કરે. હું વાત કર બાપા. કયો તો ખરા. હા, આ તે ઓર્ડર કર્યું? હા. આ 80,000 રૂપિયાનું બ્રેસલેટ તે ઓર્ડર કર્યું હે? હા તો એક મિનિટ, આ ફોટો જોવો તો. આ જે છોકરીનો ફોટો છે ને, તમે લાઈક એ કરી છે અને કમેન્ટમાં રેડ હાર્ટ બી આપ્યું છે. બ્રેસલેટ સારું છે એટલે ને. એટલે જ ને. તને ગમ્યું લાગે એટલે. મને બી સારું લાગશે ને. હા, એ બ્રેસલેટ મને ગમ્યું એટલે કોમેન્ટ એમ થઈ ગઈ મારાથી. વિજય, ગરમીની સીઝન આવી ગઈ છે. ચલો ને આપણે મનાલી ને શિમલા ફરી આવીએ. અલી, ગરમીની સીઝનમાં શિમલા મનાલી બીજા લોકો ફરવા જાય, આપણે ઘેર રહેવાનું હોય. ઉનાળામાં ગરમી આપણા ત્યાં ફરવા આવે. ગરમી મહેમાન થઈને આવે છે. મહેમાને આપણે સોરી. કઈ વાંધો નહીં, થાય. હાય જાનુડી. સોરી. માર ખેંચાણા મને ખબર નહીં પડતી. સોરી.